ભુજપુરમાં દાતા રમેશભાઈ દેઢિયાના સુપુત્રી નિશાબેનના હસ્તે ખેત તલાવડી અને રિચાર્જ બોરનું ખાતમુહૂર્ત કરાયું. મુન્દ્રા તાલુકા ભુજપુર ગામના વતની અને અમેરિકાને કર્મભૂમિ બનાવનાર દાતા રમેશભાઈ દેઢિયાના સુપુત્રી નિશાબેન દેઢિયા માદરે વતન ભુજપુર ગામની મુલાકાતે આવ્યા છે. તેઓ પિતા રમેશભાઈ દેઢિયા દ્વારા ગામમાં કરાયેલ પર્યાવરણ, જળસંચય, શિક્ષણ વગેરે સેવાઓની નોંધ લીધી. ભુજપુર ગ્રામ પંચાયત અને ગામના લોકો સાથ સહકારની ખાસ નોંધ લઈ રહ્યા છે. નિશાબેને કચ્છ ભૂમિ ચેનલને જણાવ્યું હતું કે પિતા રમેશભાઈ દેઢિયા અને અમારા સમગ્ર પરિવાર દ્વારા ગામના વિકાસમાં યોગદાન મળતો રહેશે તેવી ખાતરી આપી હતી. દાતા રમેશભાઈ દેઢિયાના સુપુત્રી નિશાબેન સમસ્ત મહાજન સંસ્થા ભુજપુર ગ્રામ પંચાયત ગામના આગેવાનો તેમજ ખેડૂતો અને માલધારીઓના હસ્તે આજે ખેત તલાવડી અને રિચાર્જ બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભુજપુરમાં ખેત તલાવડી અને રિચાર્જ બોર થશે તો તેનાથી ખેડૂતોને મોટો ખેતીમાં ફાયદો થશે. દરિયામાં વહેતું પાણી અટકી જશે અને પાણીનો સ્તર પણ ઊંચો આવશે. ખેત તલાવડી અને રિચાર્જ બોરના ખાતમુહૂર્ત પ્રસંગે દાતા રમેશભાઈ દેઢિયાના સુપુત્રી નિશાબેન દેઢિયાની સેવા ભાવના અને ભુજપુર ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ભીમજીભાઈ નેજાર, ઉપસરપંચ માણેકભાઈ ગઢવી, ગામજનો, ખેડૂતો અને માલધારીઓએ પ્રેરણારૂપ ગણાવી હતી. ભુજપુર ગ્રામ પંચાયતના ઉપસરપંચ માણેકભાઈ ગઢવીએ દાતા રમેશભાઈ દેઢિયા પરિવાર, તેમના સુપુત્રી નિશાબેન તેમજ સમસ્ત મહાજન સંસ્થાના કોઓર્ડિનેટર દેવાંગભાઈ ગઢવી, હિતેશભાઈ શાહ અને ધર્મેશભાઈનો આભાર માન્યો હતો. જળ સંચયના પ્રણેતા અને સમસ્ત મહાજન સંસ્થાના કોઓર્ડિનેટર નાના ભાડિયાના દેવાંગભાઈ ગઢવીએ કચ્છમાં ભુજપુર ગામે જળસંચય, પર્યાવરણ, પ્રકૃતિના જતનના કાર્યોમાં જાગૃતિ આવી છે. દાતાઓ દ્વારા મળતા યોગદાન થકી જળસંચય અને પર્યાવરણના કાર્યો થઈ રહ્યા છે. એમણે ભુજપુર ગામના દાતાઓ, ગ્રામ પંચાયત અને સમસ્ત મહાજન સંસ્થાનો આભાર માનતા વધુમાં દેવાંગભાઈ ગઢવીએ કચ્છમાં દાતાઓ અને સંસ્થાઓના સહિયારા પ્રયાસથી કરાતી સેવાકીય કાર્યોની નોંધ લીધી હતી. ભુજપુરના અગ્રણીઓ ભીમજીભાઈ નેજાર, કિરણગીરી ગોસ્વામી, ધવલભાઈ શાહ, વિનોદભાઈ પીઠડિયા, દીપકભાઈ સોની, બલરામ ગ્રુપના ભીમજીભાઈ ગઢવી, અરવિંદ મહારાજ તેમજ ખેડૂતો, માલધારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. मुंहिंजो नालो निशा डेडिया, भुजपुर गामથી અહીંયા માયા ને રમેશ ડેડિયાની છોકરી. અમેરિકા મિશિગન में रहती आवर અને असीं हेॾा अचने असांखे बहुत सारो लॻे. कच्छ में अचने असांखे लॻे કે असीं ઘરે अचूं था અને ही मणी સાથે कमु करे गच મળે સારો कमु थिए थो અને असीं जो इच्छा आहे કે असां સાથે મળે कयूं અને जेको बि खपे रिसोर्सिस પૈસા असीं સાથે आहियूं. મારું નામ લક્ષ્મીબેન ભીમજીભાઈ નંજાર, હું ગામની સરપંચ છું ને આ રમેશભાઈ બધો અમને સહયોગ કરે છે પંચાયતને ને બહુ સારું કરે છે ગામ માટે. એના માટે અભિનંદન પાઠવું. એમના સુપુત્રી આવ્યા છે આજે એમની નિશાબેન. નમસ્કાર. આજે આપણે જે જગ્યાએ ઊભા છીએ એ પંચાયતની 30 થી 35 એકર જમીન છે. પંચાયતની માલિકીની જમીન છે અને મહાજન દ્વારા દાનમાં આપેલી જમીન છે. પંચાયત સ્વનિર્ભર થાય એટલા માટે આજથી લગભગ 60-70 વર્ષ પહેલાં મહાજને આ જમીન પંચાયતને દાનમાં આપેલી છે અને વર્ષોથી લોકો ઉપયોગ કરતા હતા. પણ અમે પંચાયતમાં આવ્યા પછી લક્ષ્મીબેનના નેતૃત્વમાં અમે વિચાર કર્યો કે ભાઈ પંચાયતની ફાજલ જમીન પડી છે તો એ જમીનનું કંઈક સદુપયોગ થવું જોઈએ ને એ વાત રમેશભાઈના કાને પહોંચી. એટલે રમેશભાઈએ એવું કીધું કે જો જમીન હોય તો એમાં હું મારા ખર્ચે બધું જ તમને કમ્પ્લીટ કરી અને એમાં આપણે ઉપયોગ કરીને ચરોનું વાવેતર કરીએ અને ગામના પશુઓને એ ચરો કામ આવે. એટલે રમેશભાઈએ આમાં લાખો રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યું છે. ચારે બાજુ તમે જોઈ શકો છો કે ફેન્સિંગ કરી, બાઉન્ડ્રી કરી છે. પછી અહીંયા સામે દેખાય છે બોર કરી, કનેક્શન ઇલેક્ટ્રિકનું. અને આમાં અત્યારે પણ જુવાર વાવેલી હતી. લગભગ 2-3 વર્ષથી આ જમીન આપણા કબજામાં આવી છે. ત્યારથી કરીને હજારો મણ જે ચરો છે એ ભુજપુર પાંજરાપોર અને ભુજપુરના પશુઓને આપણે પંચાયતના માધ્યમથી ત્યાં પહોંચાડ્યું છે. પણ વાત એ છે કે એક આપણું સૂત્ર છે એવું, અમંત્રમ અક્ષરો નાસ્તિ નાસ્તિ મૂલમ અનૌષધમ, અયોગ્ય પુરુષો નાસ્તિ યોજક સત્ર દુર્લભ. એટલે કે આની કાંઈક આયોજન કરવાવાળા લોકોની જરૂર હોય છે. બાકી
આનું અર્થ એવું છે આ મંત્રનું કે એવી કોઈ ઔષધિ નથી કે જેનો દવામાં ઉપયોગ ન થાય, અને એવો કોઈ માણસ નથી કે જેનો સારા કાર્યમાં ઉપયોગ ન થઈ શકે. પણ આ બધાનું યોજક જે છે એ દુર્લભ હોય છે. એટલે અમારા રમેશભાઈ જે છે એ બધા જ સારા લોકોને પકડી અને બધાનું એક સારું ગ્રુપ બનાવી અને ખૂબ સારું કામ અમારે ત્યાં કરી રહ્યા છે. તો જેવી રીતે રમેશભાઈનો તો અમારે અમૂલ્ય ફાળો છે, પણ એવી રીતે બાકીના પણ કેટલા બધા દાતાઓ છે, ઠાકરસિંહભાઈ છે, બાકી મહાજનમાંથી ઘણા બધા લોકો જે છે એ અમને સંપૂર્ણ રીતે સપોર્ટ કરતા હોય છે. અને એમાં પણ મહાજન એટલે માત્ર રૂપિયા આપી દેવા એવું નથી. ઘણા લોકો એમ માને છે કે મહાજન તો શું છે કે એ રૂપિયા આપી દે, પણ આ એક ખૂબ સારું વિઝન લઈ, લક્ષ્ય લઈ અને કામ કરે છે. કે અત્યારે કોઈ દુનિયા આખીની સમસ્યા છે, તો એ સમસ્યા પર્યાવરણની ખૂબ મોટી સમસ્યા છે જે દુનિયા આખી પીડાઈ રહી છે. તો એનો રસ્તો શું છે? તો એનો રસ્તો એ જ છે કે ભાઈ પર્યાવરણને આપણે યત્ન કરીએ અને પ્રકૃતિ જે છે એનું આપણે સંવર્ધન કરીએ. તો એનો ઉપાય આને આ છે માત્ર. જો આપણે રાડ પાડતા રહેશું કે આજે પર્યાવરણની મોટી સમસ્યા છે, તો એ રાડ દેવાથી કાંઈ સમસ્યાનું હલ થવાનું નથી. તો ભૂજપુરમાં ઠાકરસિંહભાઈના સહયોગથી આપણે 50,000 વૃક્ષોનું વાવેતર કર્યું છે. એમાં રમેશભાઈનો બહુ મોટો યોગદાન છે. એમણે કામ જોયું કે એટલે આપણે સદભાવના વૃદ્ધાશ્રમ જે છે એમને આપણે થોડું કંઈક ફંડ આપવું જોઈએ. તો એ ત્યાં જોવા ગયા ને જોયા પછી એમને લાગ્યું કે આ લોકો તો ખૂબ સારું કામ કરે છે. તો 7.5 કરોડ રૂપિયાનો માતંબર દાન એમને રમેશભાઈએ સદભાવના વૃદ્ધાશ્રમને આપ્યું રાજકોટ. અને એ લોકો અહીંયા વૃક્ષારોપણ કર્યું છે. તો તમારે કદાચ વિઝિટ લેવી હોય તો ભુજપુરનું જે ગૌચર અને શ્રી સરકાર જમીન છે એમાં આખા ગામની અંદર 50,000થી વધારે વૃક્ષો રમેશભાઈના ફંડથી વાવ્યા છે. 20,000 વૃક્ષો આપણે ઠાકરસિંહભાઈના ફંડથી વાવેલ છે. અને હજી પણ 5 લાખ વૃક્ષો એનું એક પ્લાન અમે કરી રહ્યા છીએ. તો આ પર્યાવરણ માટેનું કોઈ મોટામાં મોટું કામ છે તો એ વૃક્ષારોપણ છે. બાકીના પ્લાસ્ટિક મુક્ત આપણો ગામ થાય, અને અમે એક ગટર માટેનું પ્રયોગ કરીએ કે ભાઈ ગટરના પાણીને પાછું શુદ્ધિકરણ કરી અને એ રિચાર્જ થાય એના માટેનું અમે એક પ્લાન કર્યું છે. એ પણ તમને ક્યારેક બતાવશું. તો આ રીતે પંચાયતના માધ્યમથી સમાજને સાથે જોડીને આપણે જો કામ કરશું તો ખૂબ સારું કામ થશે. અને ભારત માતાનું જે પરમ વૈભવની આપણી કલ્પના છે, એ કોઈ પરમ વૈભવ એટલે કોઈ ઉપરથી આવીને કંઈ પડવાનું નથી, પણ એક એક વ્યક્તિ, એક એક ગામ જો જાગૃત થશે તો આ પરમ વૈભવ જે છે એ બહુ કંઈ દૂર નથી. એટલે હું બધા જ ગામવાસીઓને એક અપીલ કરું છું કે આપણે બધા એકબીજાના સહયોગથી કદમથી કદમ મિલાવીને ગામને શ્રેષ્ઠ બનાવીએ. અને બાકીના ગામોને પણ એક અપીલ છે કે આપણે બધા જ સાથે રહી અને વિકાસના જે કામો છે, જે નરેન્દ્રભાઈએ વિકાસની વાત કરે છે, તો એ વિકાસ માત્ર કંપનીઓ કે એનાથી થવાનું છે એવું નથી. વિકાસ દરેક વ્યક્તિ બેઠું થાય, આ સાચું વિકાસ છે. અને પોતપોતાની જેમ રામાયણનો પ્રસંગ છે કે ભાઈ ખિસકોલીએ એક રેતી આડોટીને નાખતી હતી, તો એનું પણ આજે આપણે યુગો નીકળી ગયા તો પણ એ ખિસકોલીને યાદ કરી રહ્યા છીએ. તો આપણે પણ વધારે ન કરી શકીએ, રમેશભાઈ કરોડો રૂપિયા આપી શકે છે, પણ તો આપણે 5 રૂપિયા પણ આપીને કામ કરી શકીએ. કાંઈ નહીં તો એક રોપો વાવી અને કામ કરીએ તો એ લાખોનો કામ છે. તો આટલું કામ કમસે કમ આપણે જે પણ આપણાથી થઈ શકે કરીએ તો ખૂબ મોટું કામ થઈ શકે એમ છે. આજે રમેશભાઈના સુપુત્રી શ્રી નિશાબેન એ અમેરિકાથી આવ્યા છે અને ખાસ આ બધા કામની મુલાકાત લેવા માટે આવ્યા છો. તો એમને પણ કહીએ કે તમને જે કંઈ લાગ્યું હોય તો એ પ્રકારે તમે તમારા અનુભવની વાત થોડી કરો અને રમેશભાઈના શું વિઝન છે એ વિશે પણ થોડીક વાત. નમસ્કાર મિત્રો, હું છું દેવાંગ ગઢવી. જળ સંચય અભિયાન તારીખ 21/11/2025 રોજ સમસ્ત મહાજન, આપ જોઈ શકો છો વિડીયોમાં, આ અમારો મિશન છે સમસ્ત મહાજન. ગિરીશભાઈ શાહ, ગિરીશભાઈ સત્રા, એમના નેજા હેઠળ અમારા હિતેશભાઈ, ધર્મેશભાઈ, અમારી કચ્છની ટીમ સમસ્ત મહાજન અને ભુજપુર ગ્રામ પંચાયત અને એવા દાનવીર, હું તો મહાપુરુષ કહીશ એને, કે એ USA હાલ્યા ગયા, અમેરિકા ગયા, પણ તે છતાં પોતાનો રાષ્ટ્ર, પોતાનું રાજ્ય, પોતાનો જિલ્લો, પોતાનો તાલુકો અને પોતાનું ગામ એટલે મોટી ભુજપુર મુન્દ્રા તાલુકાનું ગામ એ હજી ભૂલ્યા નથી મિત્રો. આ લોકો, નિશાબેન મારા સાથે છે, લક્ષ્મીબેન સરપંચ છે, અને ગામના આગેવાન ઉપસરપંચ માણકભાઈ, બલરામ ગ્રુપના ભીમસિંહભાઈ, હિતેશભાઈ, ધર્મેશભાઈ, અમારા સમગ્ર ટીમ અમારી જ્યારે ભેગી છે ત્યારે મિત્રો એટલો કહું છું કે આ કંઠીપટ છે.
કંઠી વિસ્તાર કહેવાય. કંઠી વિસ્તાર એટલે આજથી હું 450-500 વર્ષ પહેલાં આગળ બેને હું જાઉં ને ઇતિહાસ, કચ્છના ઇતિહાસ બારામાં, તો લગભગ મેં 1-2 કવિ છે, શ્યામભાઈ કવિ કરોડિયા, એમને કીધું, હમણાં 2 દિવસ પહેલાં મારા સાથે વાત થઈ કે આ ભૂમિ ઉપર 500 વર્ષ પહેલાં ધણી માતંગદેવ અને 64 જોગણી અને મોરપી દાદા આ વિસ્તારમાંથી જ્યારે જાત્રા દરમિયાન નીકળ્યા ત્યારે આ વિસ્તારની અંદર કીધું કે પાણી પીવું છે, તો લોકોએ કીધું કે ત્યાં અહીંયા ખારો પાણી છે આ વિસ્તારની અંદર. તો કે તમે વીરી તો ખોદો, વીરી ખાડો ખોદતા હતા ત્યારે પાણી હતો, તો ખાડો ખોદો અહીંયા, એ કે નહીં ખારો નીકળશે. એ કે અમે કીધું ને કે ધણી માતંગદેવ અને 64 જોગણી અને મોરપી દાદાએ કીધું, એમના હુકમથી લોકોએ ખાડો ખોદ્યો, એટલે વીરી કહેવાય કચ્છીમાં એને. તો 2-3 ફૂટ ખોદ્યો, પાણી નીકળ્યું મીઠું પાણી. ત્યારે એમના 3 સંતોના આશીર્વાદથી આ વિસ્તાર ધમધકો થયો. આજથી 500 વર્ષ પહેલાનો ઇતિહાસ છે. શ્યામ કવિ કરોડિયાવાળા, એમની વધારે ઇતિહાસ જાણવું તો એમના કને છે, ઘણો ઇતિહાસ છે. અને ઘણા બધા મેસી સમાજના ધર્મગુરુ છે, એમના કને પણ ઇતિહાસ છે. મેં પણ સાંભળ્યું છે ધર્મગુરુ જે મેસી સમાજના આપણા એ લોકો પણ કહી રહ્યા છે કે સંતોએ આ ભૂમિને, આ દેશને, કચ્છ જે આપણે કહીએ છીએ ને કે कुछ लोग कहते हैं कि चलो रण में, कच्छ में सफेद रण जाएंगे, मोदी साहब के इसको व्हाइट रण बनाएंगे, कुछ पर्यटक के लिए बहुत लोग आ रहे हैं कच्छ के अंदर. मेरा कहना यह है મિત્રો, બહુ ધ્યાનથી સાંભળજો હવે વાતો. છેલ્લા 15 વર્ષ થઈ ગયા આરતી ગ્રુપ સમસ્ત મહાજનના સહયોગથી સમગ્ર ભારત ભ્રમણ કરી રહ્યો છું પાણી માટે, પર્યાવરણ માટે, કે આ કચ્છ મિત્રો છે ને, કચ્છ, આ રમેશભાઈ ડેડિયા એટલે શું? તમને એમ લાગે છે કે જૈન પરિવાર છે, શેઠિયા છે, ઠાકરજીભાઈ હોય કે નિશાબેન હોય, આ તમને જૈન લાગે છે કે યુએસએ રહે છે, આપણા ભૂજપુરના જે ઇન્ડિયાના છે, હવે ત્યાંના વતની છે ભલે, પણ મિત્રો આજની ભાષામાં, આજના યુગની અંદર, ટેકનોલોજીના યુગમાં જ્યારે દુનિયા સાથે આપણે કમ્પેર કરવા જઈએ તો આ આપણા માટે રમેશભાઈ ડેડિયા સંત છે. આનું નામ સંત કહેવાય. એવો નથી કે સંતના ભગવા કપડામાં કે વ્હાઈટ કપડામાં સંત, એને આપણે વંદન કરીએ છીએ, નમન કરીએ છીએ, પણ સાથે સાથે આજે મિત્રો ભુજપુર નહીં પણ મુન્દ્રા અને માંડવી તાલુકામાં ઘણા સદભાવના વૃદ્ધાશ્રમ, કેમ કે એ અમારી સંસ્થા છે સદભાવના વૃદ્ધાશ્રમ. વિજયભાઈ અમારા માર્ગદર્શક, અમારા આદરણીય, જે આજે એમનો સંકલ્પ છે 151 કરોડ વૃક્ષ ગુજરાતમાં વાવવાનો અમારો સંકલ્પ છે. અમે કચ્છની અંદર આ માંડવી વિધાનસભાની અંદર પણ અમે લોકો આજે 50 થી 60,000 ઝાડ વાવી નાખ્યા છે સદભાવના વૃદ્ધાશ્રમ, અને 50% અમારો, 50% લોક ફાળો. એટલે મિત્રો હવે જાગવાની જરૂર છે. એક ગામને નંદનવન બનાવીએ. આજે નિશાબેન, આપણે જ્યારે કામ ચાલુ કર્યો રમેશભાઈ ડેડિયાના સહયોગથી, સમસ્ત મહાજનના સહયોગથી, ત્યારે માણકભાઈ અહીંયા લગભગ 450-500 ફૂટે પાણી હતા ભુજપુરની અંદર. આજે મિત્રો 100 ફૂટ ઉપર પાણી છે. આ ખાલી ભગવાન છે ને, આપણે ખાલી સંગ્રહ કર્યો તો એનાથી પાણી ઉપર નથી આવ્યો. અમારા ભીખુદાનભાઈ ગઢવી, રાષ્ટ્રપતિ સન્માનિત, પદ્મભૂષણ કહી શકાય, એ શું કે એમના આંખમાંથી પાણી આવતો હતો. મને કે દેવાંગ, ભગવાન માતાજી જ્યાં જેની આસ્થા હોય ત્યાં એ તૈયાર બેઠા છે આપણા બારણા ઉપર, આપણા દરવાજા ઉપર. આપણો પાત્ર સરખો કરવાની જરૂર છે. આપણે પુકારીએ એમને. આજે જૈન સાધુ પણ કેટલો તપ કરી રહ્યા છે. એ બધા આપણને શું કામ ચાતુર્માસી થાય છે ગામમાં, કે આપણે આપણી સંસ્કૃતિ ન ભૂલીએ. મિત્રો, એક વ્યક્તિને જાગવાની જરૂર છે. આ સરકારથી ખાલી કામ નહીં થાય. સરકાર બહુ સરસ કામ કરે છે. નરેન્દ્રભાઈની ભારતીય જનતા પાર્ટીની સરકાર, એનડીએની સરકાર પણ સરસ કામ કરે છે, અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની સરકાર પણ સારું કામ કરે છે. અને એટલી બધી યોજનાઓ છે. છેલ્લા લગભગ 4 વર્ષથી હું જોઉં છું ભુજપુરની અંદર દાતારો, સરકારો, નાના મોટા ડોનરો, એમના સહયોગથી પાંજરાપુર હોય, ગૌશાળા, અહીસાધામ, એંકરવાલા, ત્યાં પણ નંદી સરોવર ઉપર બહુ જબરજસ્ત એમને, જે રમેશભાઈ ડેડિયાના સહયોગથી, મહેન્દ્રભાઈ સંગોઈના નેજા હેઠળ અને શૈલેષભાઈ એને નેજા હેઠળ હરેશભાઈના જે કામ થઈ રહ્યા છે મિત્રો, હવે દરેક વ્યક્તિની જાગવાની જરૂર છે. ખાલી વાતો કરશું ને તો મિત્રો નહીં હાલે. ખાલી નેગેટિવ બોલશું એનાથી નહીં હાલે. આપણે, મારા કને કોઈ જવાબદારી નથી. હું સમસ્ત મહાજનનો કોર્ડિનેટર છું અને સદભાવનાનો કોર્ડિનેટર છું કચ્છ જિલ્લાનો, બરાબર. આ મશીન છે, આવા 2 મશીન છે અમારા કને. બીજા અમે રેટ ઉપર રાખીએ છીએ. અમે લોકો કચ્છમાં 100 ગામની ઉપર અમે કામ કર્યા. 2019ની અંદર અમારી ટીમ જ્યારે હિતેશભાઈ, ધર્મેશભાઈ, અમારા સમસ્તભાઈ, ગિરીશભાઈ સત્રા, ગિરીશભાઈ શાહ જ્યારે કચ્છની અંદર સર્વે કરવા માટે આવ્યા, ત્યારે બધા દાતારો, ચંદ્રકાંતભાઈ, સીવી ગોગરી, આરતી ગ્રુપના માલિક ચંદ્રકાંતભાઈ અને રાજેન્દ્રભાઈને મળ્યા કે આપણે કચ્છમાં જળ સંચયના કામ કરવા છે. આમ તો અમારો કામ છે ને આખા ભારતમાં હાલે છે જળ સંચય માટે. અમે લોકો બીડમાં કામ કરી રહ્યા છે. અમે લોકો નાના પાટેકર સાથે પણ અમે લોકો કામ કરી રહ્યા છે. અને આવનારી સમયની અંદર એક અમારો લક્ષ્ય છે, ચંદ્રકાંતભાઈ ગોગરી અને રમેશભાઈ ડેડિયાનો એવો લક્ષ્ય છે કે જે લોકો આપણે ઇતિહાસ તરફ જઈએ નિશાબેન, તો 150 વર્ષ પહેલા આપણે માઇગ્રેટ કરીને આપણે રંગૂન ગયા, પછી બોમ્બે ગયા,
કલકત્તા ગયા, જેમ પરિવર્તન અલગ અલગ USA ગયા, ગલ્ફમાં ગયા, રોજગાર માટે આપણે ગયા. મિત્રો, મુદ્દાની વાત એ શેર કરવા માંગુ છું આપના સમક્ષ કચ્છ ભૂમિના માધ્યમથી કે હવે લોકો પાછા ગામમાં આવશે. આ સમય આવી ગયો છે જ્યારે એક ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ, જેમ હું મારી બેન 11 વર્ષની ઉંમર હતી ત્યારે હું કામ કરવા, ઝાડુ ફટો કરવા માટે મુંબઈ ગયો હતો. આજે મારી ઉંમર 55 વર્ષ છે. અત્યારે હું વાર્ષિક ટર્નઓવર 10 કરોડ રૂપિયાનો બિઝનેસ કરું છું કચ્છની અંદર, એક નાનકડા ગામની અંદર મિત્રો. અને મારા સાથે હજારો માણસો જોડેલા છે. મિત્રો, એક ભૂમિકા છે મારી. એક મારો તમને દ્રષ્ટાંત આપું. હું એટલે કોણ? તમને બધાને ખબર છે કે દેવાંગ ગઢવી, જળસંચય અભિયાન, સમસ્ત મહાજન કોર્ડિનેટર, સદભાવના કોર્ડિનેટર, ઘણા જયેશભાઈ લાલભાઈ રામ, અન્ય VRTA ઘણી સંસ્થાઓ સાથે જોડેલો છું. અને હું કોઈ હોદ્દો નથી ક્યાં, ખાલી હોદ્દો માત્ર ને માત્ર સમસ્ત મહાજનમાં મારો છે. પણ હું શું કામ? હું કોણ છું? દેવાંગ ગઢવી નહીં, પણ હું નરેન્દ્ર મોદી છું. જેટલી મોદી સાહેબની જવાબદારી છે ને એટલી દેવાંગ ગઢવીની જવાબદારી છે. આ બધા તમને પણ હું કહું છું અને વિદ્યાના માધ્યમથી બધાને કહું છું કે ચાલો આપણે એક ભારતને મહાન બનાવીએ. અને આપણે જે વિદેશોના વિડિયા જોઈએ છે ને એ ખાલી સરકાર નથી કરતી, લોકોની ભાગીદારી. એટલે અંતિમ શબ્દ સબકા સાથ, સબકા વિકાસ. અને આવા મહાપુરુષો નિશાબેનને જોઈને આજે મને છે ને ધર્મોજી એક વાત જરૂરથી 100% અંદરથી કહું છું, ગઢવી છું, ચારણ છું, વાસ્તવિકતા કહી, મારે કાંઈ ક્યાં કોઈ હાથ લાંબો નથી કરવાનો આવતો ગઢવીને, પણ એટલો કહીશ કે આ કચ્છના સંત આ છે. એમની ભાવના અંતિમ વાત. નિશાબેને શું કીધું? નિશાબેને એમ કીધું કે મારું નામ નિશા દેઢિયા, પણ એમને શું કીધું? મિત્રો સાંભળજો માણકભાઈ, બધાને આપણને પણ સમજવાનું છે કે હું નિશા, મારા મમ્મીનું નામ માયા, મારા પપ્પાનું નામ રમેશભાઈ. મિત્રો, આપણે ખાલી કહે છે કે હું દેવાંગ રામ, હું મારી માનું નામ નથી બોલતું. મને પણ શીખવાનું મળ્યો કે માં છે ને માં છે, પેલા માનું નામ ને પછી પિતાજીનું નામ બોલવું જોઈએ. એટલે આ લોકો સંસ્કૃતિ નથી ભૂલ્યા. મિત્રો સાંભળજો, આ લોકો સંસ્કૃતિ, ભલે અમેરિકાના નાગરિક બન્યા, ભલે ડોક્ટર બન્યા, પણ આપણી સંસ્કૃતિ સાથે છે ને તો દેશનો વિકાસ ત્યારે સાથે. હું છું જળસંચય અભિયાન, ગામ ભુજપુર, મુન્દ્રા તાલુકા, કચ્છ જિલ્લા, સમસ્ત મહાજન કોર્ડિનેટર. ચાલો આપણે જલ બચાવીએ, જલ હે તો કલે.